opportunity. आज सुंदर तक માટે પરમેશ્વરનો આભાર. God has been so grateful and faithful throughout the past week. और परमेश्वर ગયા અઠવાડિયા बहुत વિશ્વાસ યોગ્ય રહ્યા. વિશ્વાસ યોગ્ય હતા અને અમને બધાને સાચવ્યા. And he will always remain faithful till the end of the age. અને પરમેશ્વર હંમેશા પોતાના કામમાં વિશ્વાસ યોગ્ય છે. Amen. Amen. Hallelujah. Hallelujah. विश्वास करते हैं तो हालेलुया बोलो जोर से. Hallelujah. Amen. I was just wondering what to preach this Sunday, આ રવિવારે શું પ્રચાર કરવો તેના વિશે હું વિચારતી હતી. and I didn't get the message until Thursday. અને ગુરુવાર સુધી મને કોઈ સંદેશ પ્રભુ તરફથી નહીં મળ્યા. And like I always say that I wouldn't stand here to preach until I've experienced what I'm going to preach. અને જે કંઈ બાબતો હું પ્રચાર કરું છું જ્યાં સુધી તેનો અનુભવ નહીં કરું ત્યાં સુધી મને પ્રચાર કરવાની હિંમત નહીં થાય. You can say that, oh, she has gone to United States and studied and she can preach whatever she wants. કદાચિત આપણે એક વિચાર કરતા હશે કે બે જે છે અમેરિકા જઈને ભણીને આવી એટલે વચનનું જ્ઞાન છે તેના લીધે પ્રચાર કરતી હોય. But let me tell you that experience and Holy Spirit is the best teacher. પણ હું તમને કહેવા માંગુ છું પવિત્ર આત્મા અને તમારા જીવનનો અનુભવ એ તમારા માટે સારામાં સારું શિક્ષક છે. You can learn the whole Bible, you can just by heart it, but it won't work until you have experienced it. અને જો આપણે આખું બાઇબલ જે છે મોડે કરેલા પણ એ બાઇબલના વચનોનો અનુભવ નહીં કરીશું તો કોઈ ફાયદો. विश्वास करते हो? You have to experience every word that is spoken in the Bible. બાઇબલમાં જેટલા વચનો લખેલા છે તે વચનનો અનુભવ આપણા જીવનમાં હોવો જોઈએ. And so the message that I'm going to speak today is out of my experience. અને જે સંદેશ હું તમને આપું છું એ મારો જીવનના અનુભવમાંથી છે. And today's topic is seeking the counsel of God. અને આજનો જે વિષય છે પરમેશ્વર પાસેથી સલાહ સૂચન પામવું. So how often do we seek God's counsel in our life? આપણા જીવનની અંદર આપણે કેટલી વાર દેવ પાસે જઈને દેવની સલાહ પૂછીએ છીએ? How often? કેટલી વાર? Do you take even smallest decisions in your life seeking God's counsel? હું તમને પૂછવા માંગુ છું શું તમારા જીવનમાં નાનામાં નાનું પણ જો નિર્ણય તમારે કરવાનો હોય શું તમે દેવ પાસે જઈને પૂછો છો? Do you? પૂછો છો? હા કે નહીં? We don't. Sometimes we don't because we think that we have wisdom and we have common sense and we take decisions by ourselves. ઘણીવાર આપણે એવું માનીએ છીએ કે હું તો બુદ્ધિમાન છું અમારી પાસે સામાન્ય જ્ઞાન છે એમ કરીને વિચારીને આપણે અમુક નિર્ણય લઈ લેતા હોય. But always remember that seeking God's counsel helps a better way. પણ હું તમને કહેવા માંગુ છું કે દેવની પાસે જઈને દેવનું સલાહ સૂચન તમે પામશો એ બહુ જ કામ આવશે. Seeking God's counsel means to inquire of the Lord. અને દેવનું સલાહ સૂચન પામવું એટલે દરેક બાબત માટે દેવ પાસે જઈને દેવને પૂછવું. To know His will. દેવની ઈચ્છા શું છે તે જાણવું. The circumstances that you are in, you have to ask God what He thinks about it. જે બી પરિસ્થિતિમાં તમે છો તે પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળાય તેના વિશે તમારે દેવ પાસે જઈને દેવને પૂછવું જોઈએ. So let's read 1 Kings chapter 13 verse 7 to 18. અને પહેલા રાજાનું પુસ્તક તેનો Chapter 13 verse 13મો અધ્યાય 7 to 18. અને 7 કલમથી લઈને 18 કલમ સુધીના વચનો આપણે વાંચીએ. You don't have to read everything, just read first 7 to 1. અને ફક્ત 7મી કલમ અત્યારે વાંચો બધા વાંચવાની જરૂર નથી. પહેલા રાજા 13મો અધ્યાય અને 7મી કલમ 7 and 8. 7 અને 8 ગુજરાતમાં વાંચવા. પછી રાજાએ તે ઈશ્વર ભક્તને કહ્યું કે મારી સાથે ઘેર આવીને હાજરી કર ને હું તને ઇનામ આપીશ. 8. 8 ઈશ્વર ભક્તે રાજાને કહ્યું કે તું મને તારું અડધું ઘર આપે તો પણ હું તારી સાથે નહીં આવું ને આ જગાએ રોટલી પણ નહીં ખાઉં તેમ પાણી પણ નહીં પીઉં. Read 9 also. 9 કલમ વાંચો. કેમ કે યહોવાના વચનથી મને એવી આજ્ઞા મળી છે કે ત્યાં તારે કંઈ પણ રોટલી ખાવી નહીં ને પાણી પીવું નહીં. તેમજ જે માર્ગે તું ગયો હોય તે માર્ગે થઈને પાછું વળવું નહીં. So this is the
over King Jeroboam. અને યાદ જે છે રાજા જે છે તે રાજાનું નામ છે જેરોબિયામ. And he was the king of Israel. અને તે ઇઝરાયલનો રાજા હતા. And then he was building an altar to idol worship. અને તેને જે છે મૂર્તિની સેવા કરવા માટે તેની આગળ એક વેદી બનાવ્યું. And the man of God was commanded by the Lord to rebuke him. અને પરમેશ્વરના દાસને દેવે મોકલ્યા કે તમે જેને જેરોબિયામને ધમકાવો. So when he went to the Jeroboam, he rebuked him, and when Jeroboam tried to shut him, God withered his hand. અને આ આપણે જોઈ શકીએ છીએ કે તે પરમેશ્વરનો દાસ ત્યાં ગયો અને જેરોબિયામ રાજાને ધમકાવ્યો. અને જેરોબિયામ રાજા જે છે એમને કબજે કરવાનું વિચાર્યું પણ તે હાથમાં નહીં આવ્યું. And then God punished Jeroboam by withering his hands. અને પરમેશ્વરે પછી જેરોબિયામ રાજાને દંડિત કર્યા. He got a leper. His hands were leopard. અને એને જે છે કોડ થઈ ગયો જેરોબિયામ રાજા. And when Jeroboam saw that, he pleaded with the man of God to pray to God to heal him. અને જ્યારે જેરોબિયામે જોયું કે દેવનો શ્રાપ એના પર ઉતર્યો છે અને એ કોડી બની ગયા છે, ત્યારે એમને આ પરમેશ્વરના દાસને બોલાવ્યા અને કીધું મારા ઘરે આવો અને મારા માટે પ્રાર્થના કરો. And man of God prayed, and God healed Jeroboam. અને પછી પ્રભુના દાસે એમના માટે પ્રાર્થના કરી અને જેરોબિયામ રાજા જે છે તે સાજા થયા. And when Jeroboam saw that he was healed, he asked this man of God to come to his house and eat and drink. અને જ્યારે જેરોબિયામને જોયું કે પ્રભુના દાસની પ્રાર્થના કરવાથી તે સાજા થઈ ગયા છે, ત્યારે એમને પ્રભુના દાસને આમંત્રિત કર્યા અને કીધું તું મારા ઘરે આવ અને મારી સાથે બેસીને ખા પી. But the man of God says that even if you give me half of your kingdom or of your palace, I won't come in with you. અને પ્રભુના દાસે રાજાને કીધું હે રાજા તું તારા આખી સંપત્તિનું અડધું ભાગ મને આપી દે, તારો રાજાનો મહેલનો અડધું ભાગ મને આપ, તો પણ હું તારા ઘરે નહીં આવીશ. I won't drink, I won't eat. मैं ત્યાં તમારી સાથે રોટલી નહીં ખાઈશ, પાણી પણ નહીં પીશ અને તમારો મહેલમાં પણ નહીં આવીશ. I won't even go the same way that I came in. અને જે રસ્તેથી મેં આવ્યો તે રસ્તાથી પાછો નહીં જઈશ, હું નવો માર્ગ લઈશ. Why? Because God told me to. કેમ? કેમ કે દેવે મને એવું કરવા માટે કીધું છે. And so he left. The man of God left from there and went to Bethel. The Bethel is in the same place, and he was sitting under a tree. અને પ્રભુનો દાસ જ્યાં બેથેલમાંથી આવ્યો હતો એ તે બીજા રસ્તેથી બેથેલમાં જતા રહ્યા. And he was sitting under a tree. અને ત્યાં જઈને તે આરામ કરતો હતો. And so now, if you read further, there is an old prophet. There is an old prophet in the same place. અને બેથેલની અંદર જ્યારે તે આરામ કરતો હતો ત્યાં તે દેશમાં બીજો એક પ્રબોધક રહેતા હતા જે વડીલ હતા. And this old person, if you read from verse 10, અને જ્યારે 10 કલમથી આપણે વાંચીએ છીએ ત્યારે આથી તે બીજે માર્ગે ચાલ્યો ગયો ને જે માર્ગે તે બેથેલ આવ્યો હતો તે માર્ગે તે પાછો ગયો નહીં. 11. હવે બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો અને તેના એક દીકરાએ આવીને તે ઈશ્વર ભક્તે તે દિવસે બેથેલમાં જે સર્વ કૃત્યો કર્યા હતા તે તેને કહી સંભળાવ્યા. જે શબ્દો તેણે રાજાને કહ્યા હતા તે પણ તેઓએ પોતાના બાપને કહી સંભળાવ્યા. Okay. So remember that when God gives you counsel, there is a reason. અને યાદ રાખજો જ્યારે પરમેશ્વર તમને કોઈ સલાહ આપતો હોય તો તેના પાછળ કંઈ ના કંઈ કારણ હોય છે. Why God told to this man of God not to eat and drink from the king's palace, because the king was raising an altar to an idol. હમણાં પરમેશ્વર કેવા પ્રભુના દાસને કીધું કે તમે જેરોબિયામના ઘરે જાઓ ત્યારે એના મહેલમાં નહીં જવાનું, ખાવાનું પીવાનું નહીં. એનું કારણ કેમ કે જેરોબિયામ જે છે તે દેવને છોડીને બીજા દેવોની આગળ વેદી પામીને ભક્તિ કરતો. The Lord sent him to rebuke the king and not to celebrate with him. પરમેશ્વરે પ્રભુના દાસને મોકલ્યા કે જેરોબિયામને ધમકાવે, ના કે જેરોબિયામની સાથે મળીને ઉજવણી કરે. There are some people in the Bible who seek God's counsel. અને આપણામાં ઘણીવાર આપણે જે છે દેવનું સલાહ સૂચન પામીએ છે. And when we seek the Lord's counsel, અને આપણે દેવનું સલાહ સૂચન પામીએ છે there is a reason. અને તેની પાછળ કારણ હોય છે. We don't see it.
અને આપણે તે કારણ સમજી શકતા નથી, but God sees it. પણ પરમેશ્વર તે કારણ જાણે છે. Now let me tell you that there are some people in the Bible who sought for God's counsel before they did anything. यहाँ पर બાઇબલની અંદર ઘણા બધા એવા પ્રભુના ભક્તો છે જેઓ ગમે તે કામ કરતા પહેલા દેવની પાસે ગયા અને દેવની પાસેથી સલાહ સૂચનો પામ્યા. King David, દાઉદ રાજા, before he went for any battle, he sought the Lord. અને જે છે કોઈ પણ યુદ્ધમાં જતા પહેલા દાઉદ રાજા જે છે પરમેશ્વરના ચરણોમાં જઈને પ્રાર્થના કરતા અને પરમેશ્વરને પૂછતા કે પ્રભુ મારે યુદ્ધમાં જવું કે નહીં. He used to ask the Lord, and if God says go and I'll deliver you to your enemies, deliver the enemies to you, he will go. હંમેશા એવું થતું હતું કે દાઉદ દેવને પૂછતા ને દાઉદને દેવ એમ કહેતા કે તમે જાઓ, તમે યુદ્ધમાં જીતી જશો, ત્યારે એ યુદ્ધ કરવા જતો. And there are some battles that David didn't sought the Lord and he lost those battles. અને દાઉદના જીવનમાં એવું પણ ઘટનાઓ થયું છે જ્યાં દેવને પૂછ્યા વગર એ યુદ્ધમાં ગયા અને યુદ્ધમાં હારી ગયા. So is it important to seek the Lord's counsel? એટલા માટે આ બહુ જરૂરી છે કે આપણે દરેક બાબતો દેવની પાસેથી પૂછીએ. Let me give you one more example about Paul and his companions. અને જો પૌલુસ અને તેના સાથીઓ વિશે બીજું એક દૃષ્ટાંત તમને આપવા માંગુ છું. Holy Spirit prevented them twice from going into the province of Asia. અને પ્રયત્ન કરતે 16 અધ્યાયની અંદર પૌલુસને બે વાર પવિત્ર આત્માએ આસિયામાં અને બિથાનિયામાં જવા માટે ના પાડી. Why? Because Holy Spirit knew that those people weren't ready to receive the word of God. કેમ કે પવિત્ર આત્માને ખબર હતું કે ત્યારે આસિયા અને બિથાનિયાના લોકો પ્રભુનો સુવાર્તા સ્વીકાર કરવા માટે તૈયાર નથી. And if Paul and his companions would still have gone to that place, they would have been killed. અને જો પરમેશ્વર પવિત્ર આત્માની વાત નહીં માનતા તેઓ કદાચિત તે વિસ્તારોમાં જતે તો તેઓને મારી નાખવામાં આવતે. But instead, God spoke to them through vision and asked them to go to Macedonia. પણ પરમેશ્વરે જે છે મક્કોદોનિયાના શહેરમાં જવા માટે તેઓને દર્શન આપ્યા અને સૂચનો આપી. And Paul and his companion immediately went there. અને પૌલુસ અને સિલાસ તરત જ તેઓ મક્કોદોનિયામાં જતા રહ્યા. And we see how many souls were saved over there. અને આપણને ખબર છે કે મક્કોદોનિયાના ફિલિપી શહેરની અંદર મંડળીની સ્થાપના થઈ, જેલનું મંડળીની સ્થાપના થઈ. So sometimes Lord will not always speak to you through audible voice. અને ઘણીવાર પરમેશ્વર હંમેશા આપણી સાથે પોતાની વાણી દ્વારા વાત નહીં કરે. He will speak to you through his word. તે પ્રભુના વચનો દ્વારા આપણી સાથે બોલે. He will give you counsel through the people that you know. અને કદાચિત અમુક લોકો જે તમારા નજદીકના છે, આત્મિક છે, તેઓ તમને સલાહ સૂચન આપશે. Through vision and dreams. કદાચિત તમને સ્વપ્ન દ્વારા અને દર્શનો દ્વારા તે વાત કરશે. Through prayers. અને પ્રાર્થનામાં તે વાત કરશે. In my personal life, I have come in front of people who didn't even know that I was praying for an answer, and we just had a normal talk and they answered my prayers. અને જો ઘણીવાર મારા જીવનમાં એવું થયું છે કે અમુક બાબતો માટે હું પ્રાર્થના કરતી હતી અને પછી જ્યારે હું બીજા વ્યક્તિઓની સાથે વાત કરતા તેઓને ખબર હતું નહીં કે હું શું પ્રાર્થના કરું છું, પણ તેઓના મુખમાંથી નીકળેલા શબ્દો મારા પ્રાર્થનાના જવાબ તરીકે મારી પાસે આવ્યો. હાલેલુયા. Stay alert. Stay alert. You don't know how God is going to speak to you. એટલા માટે આપણે હંમેશા જાગૃત રહીએ, સાવધાન રહીએ. પરમેશ્વર તમારી જોડે કેવી રીતે વાત કરશે એ કહેવાય નહીં. When you seek the counsel of God, He will make sure that He talks to you. જ્યારે તમે દેવની પાસે જઈને દેવની આગળ વિનંતી મૂકશો, પ્રાર્થના મૂકશો, દેવને પૂછશો તો એ કોઈપણ હિસાબે કોઈપણ તરીકાથી તમને જવાબ આપશે. But there's some things that you need to be very, very careful, and we're going to read it in the next part of the chapter. આપણે જે બીજા ભાગની અંદર આપણે વાંચીશું ત્યારે અમુક બાબતો વિશે આપણે સાવધાન રહેવું જોઈએ. નહીં રહેવાથી શું થયું તે આપણે વાંચીએ. So, can you again read verse 11, 12 and 13? હા, 11 થી 13 પેલા વાંચો. હવે બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો અને તેના એક દીકરાએ આવીને તે ઈશ્વર ભક્તે તે દિવસે બેથેલમાં જે સર્વ કૃત્યો કર્યા હતા તે તેને કહી સંભળાવ્યા. જે શબ્દો તેણે રાજાને કહ્યા હતા તે પણ તેઓએ પોતાના બાપને કહી સંભળાવ્યા. તેઓના બાપે તેમને કહ્યું કે તે કયે માર્ગે ગયો. હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વર ભક્ત કયે માર્ગે ગયો હતો તે તેના દીકરાઓએ જોયો હતો. તેણે પોતાના દીકરાઓને કહ્યું કે મારે સારું ગધેડા પર જીન બાંધો.
તેથી તેઓએ તેને સારું ગધેડા પર ચીન બાંધ્યું અને તે એના પર બેઠો. So now this old prophet who was in Bethel, અને ત્યાં જે છે એક વૃદ્ધ પ્રબોધક છે અને એક બેથેલમાં રહેતો હતો and he heard what this man of God has done to the king. અને એમને સાંભળ્યું કે આ પ્રભુના દાસે રાજા સાથે શું કર્યું, કેવી રીતે પ્રાર્થના કરી, સાજા થયા, પછી રાજાનું ભોજન ને રાત માની જતો રહ્યો. And so he knew that he rebuked or rejected the king's offer and he rebuked the king. અને જુઓ એમને જોયું કે પ્રભુના દાસે રાજાને ધમકાવ્યો અને રાજાએ જે કંઈ તેમને આપવા માટેનો લોભ આપ્યું તે બધું મૂકીને જતા રહ્યા. So the old prophet thought, let me go and see this man. અને આ વૃદ્ધ પ્રબોધકે વિચાર કર્યો, ચલો મેં જઈને આ માણસને જોયા કેવું છે. And so let's read verse 15 to 18. હમણાં 15 થી 18 પદ સુધી આપણે વાંચીએ. ત્યારે તેણે એને કહ્યું કે મારી સાથે ઘેર ચાલ ને રોટલી ખા. એણે કહ્યું કે હું તારી સાથે પાછો નહીં આવું ને તારા ઘરમાં નહીં જાઉં. તેમજ હું આ જગાએ તારી સાથે રોટલી પણ નહીં ખાઉં ને પાણી પણ નહીં પીવું. કેમ કે યહોવાના વચનથી મને એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં તારે રોટલી ખાવી નહીં ને પાણી પીવું નહીં ને જે માર્ગે તું ગયો હોય તે પર પાછો વળતા તારે ચાલવું નહીં. પછી તેણે એને કહ્યું કે હું પણ તારી માફક પ્રબોધક છું અને યહોવાના કહેવાથી એક દૂતે મને કહ્યું કે એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ કે તે રોટલી ખાય ને પાણી પીએ. પણ તે એને જૂઠું કહેતો હતો. Did you read it? યા You read it? You see what's the problem? આપણે વાંચ્યું અને સાંભળ્યું હશે ત્યાં શું સમસ્યા ઊભી થઈ. So this old prophet, he was lying to the man of God. અને આપણે જોઈએ કે આ જે વૃદ્ધ પ્રબોધક છે તેને જઈને પહેલા ભાઈને કીધું કે તું મારી સાથે ઘર ચાલ અને પહેલા એમ કીધું નહીં, દેવે મને એવું કીધું છે પણ તે માન્યો નહીં. તે કે દેવે મને વાત કરી કે તને મારા ઘરે લીધો. The એ જૂઠું old, બોલ્યા. the old prophet said to the man of God that the angel of the Lord came and spoke to me and asked you to bring home. અને એ વૃદ્ધ પ્રબોધકે પહેલા ભાઈને એમ કીધું નહીં, પરમેશ્વરના દૂતે મને આવીને કીધું કે પ્રભુના દાસને મારા ઘરે લઈ આવ અને એટલા માટે હું તને લેવા આવ્યો છું. See, this is the problem that we face in our day-to-day life. આપણા રોજબરોના જીવનની અંદર ઘણીવાર આપણી સાથે પણ આવી સમસ્યા ઊભી થાય. We don't know why this old man lied to the man of God. હમણાં આપણને ખબર નથી કે આ વૃદ્ધ પ્રબોધકે જૂઠું કેમ બોલ્યા. Maybe he was testing him, કદાચિત બની શકે કે આ પ્રભુના દાસનું જે પરીક્ષા કરતા હોય, or maybe he was jealous. નહીંતર એવું પણ બની શકે કે આ જે વૃદ્ધ પ્રબોધક છે આ પ્રભુના દાસને ઈર્ષ્યાથી જોતો હશે. So we don't know what was the problem, but he lied. આપણને ખબર નથી કે સમસ્યા શું છે પણ આ વૃદ્ધ પ્રબોધક જે છે તે જૂઠું બોલ્યું. And the man of God, without even thinking second time, he just went with the old prophet. આના પ્રભુનો દાસ જે છે પ્રભુએ શું સૂચના આપી છે કે ફરીથી તેને પૂછવા નહીં ગયો પણ આ વૃદ્ધ પ્રબોધકની વાત સાંભળીને તેની પાછળ જતો રહ્યો. And this is our problems. અને પછી સમસ્યા વધતી ગઈ. And we do the same thing in our life. આપણા જીવનમાં ઘણીવાર આપણે પણ આ ભૂલો કરીએ છીએ. When God has given us an instruction, પરમેશ્વરે આપણને એક વાત કરવા માટે કીધું when God has given us the guidance, અને પરમેશ્વરે આપણને માર્ગદર્શન આપ્યું He gives us counsel. અને આપણને સલાહ સૂચન આપી. There are people in our lives અને ઘણીવાર આપણા જીવનમાં એવા વ્યક્તિઓ આવે છે who are very experienced in ministry or who are doing the ministry for a long time, અને કદાચિત તેઓ બહુ લાંબા સમયથી સેવા પણ કરતા હશે and they come and tell you something which is more contrary to what God has placed in your hearts. અને પરમેશ્વરે તમને જે કીધું તેના વિરુદ્ધમાં તે લોકો તમને ઊંધું સૂંધું કહેતો હોય Being in a prophecy, અને એમ પણ કહેતા હશે કે પ્રબોધ વાણીના દ્વારા પણ કહી દેતા હોય. make sure that you don't fall for it, but you take it to the Lord first and ask the Lord what was His તો હમણાં plan. તમારી પાસે બે ભવિષ્યવાણી છે. એક દેવે તમને કીધું તે છે, એક માણસે તમને કીધું તે છે. એટલે તમારી જવાબદારી છે કે ક્યારે પણ તમે આ બાબત દેવ પાસે લઈ જઈને દેવને પૂછો કે આ જે કહે છે તે સાચું છે કે નહીં. Because God is not a God of confusion. God is not a God of confusion. અને પરમેશ્વર તો પરમેશ્વર ઉચ્ચવાળનો પરમેશ્વર નથી. If He tells you something, He's not going to tell something different to the other person. હા, પરમેશ્વર તમને એક વાત કરે પછી એક પરમેશ્વર બીજાને ઊંધી વાત કરે એવું નહીં બને.
So make sure that if you have received the counsel of God and you receive a different word, I'm not asking you to reject it. I'm asking you to take it to the Lord. એટલા માટે કદાચિત કોઈ આવીને તમારા માટે ભવિષ્યવાણી કરતા હોય, દેવે તમને કશું વાત કરી હશે, ભવિષ્યવાણીમાં બીજી વાત થઈ હશે, તો તમારે ગૂંચવણમાં જવાની જરૂર નથી. તમે જઈને દેવને પૂછો કે દેવ કયા બાબત સાચું છે. Let God's word be final decision for your life. અને પરમેશ્વર તમને બતાવશે કે કયો સારું છે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. And so this man of God, he, as soon as the old prophet told him that the angel told me to come take you home, and so he just went out. અને આ જો આ પ્રબોધકે શું કરે, એને કીધું કે દેવદૂતે મને કીધું કે જઈને પ્રભુના દાસને બોલાવી લાવો અને ઘરે લઈ આવો. And so if you see, the second problem that came up here is the man of God, just few moments before, he stood strong in his decision. અને જો હમણાં બીજી સમસ્યા આ ઊભી થઈ છે, થોડા સમય પહેલા રાજાની આગળ એ દૃઢ નિશ્ચયની સાથે ઊભા રહ્યો કે હું તારે ઘરે આવવાનો નથી, ખાવાનું નથી, પીવાનું નથી, બીજા રસ્તે જવાનો છું. And when it came to the old prophet, he didn't even stood strong for what he believed. પણ જ્યારે અત્યારે આ વૃદ્ધ પ્રબોધકની સામે આવ્યો ત્યારે એ નિર્ણયમાં દૃઢ રહ્યો નહીં, એ ગૂંચવણમાં રહ્યો. So this is what we face every day, is when we come to unbelievers, we stand strong that we have received the word of God. અને જો ઘણીવાર આપણી સાથે પણ આ જ બાબત થાય છે, આ વિશ્વાસીઓની આગળ તો આપણે દૃઢતાની સાથે ઊભા રહીએ છીએ. But when it comes to the believers, we try to just believe what people say to us. અને પછી જ્યારે આપણે વિશ્વાસોનું આગળ આવતું હોય તો આપણે લોકોની વાતો માની બેસતા છે. We try to listen to people more than listening to God. અને જો આપણે જે છે દેવ કરતા વધારે તે લોકોની વાત સાંભળવાનું ચાલુ કરીએ છીએ. Understood? You get it? આપણે સમજ્યા? You and the most common enemies will be around our lives. અને જો એક બાબત યાદ રાખજો, વધારે ને વધારે લોકો આપણી આજુબાજુમાં રહે છે. Whatever they say to you influences you more. અને જે તમારા આજુબાજુ લોકો રહે છે, એ જે તમને કહે છે એ તમારા પર વધારે ને વધારે અસર કરે છે. So if you don't have the habit of going back to God and asking him what is his plan, these people are going to confuse you more. અને જો પછી આ બધી વાતો સાંભળીને તમે દેવને પૂછવા નહીં જશો, પણ લોકોની વાત સાંભળીને તે પ્રમાણે કરવા રહેશો, તો તમે વધારે ગૂંચવણમાં પડશો. But remember that if once God has given you the counsel and deep within you, you know that it is from God, stand on it. એટલા માટે દેવે જો તમને સલાહ સૂચન આપ્યું હોય તો તેમાં તમારે દૃઢ રહેવાનું છે. પછી તમારો આસપાસના લોકો ગમે તે કહેતા હોય, તમારે તેના કરતા દેવે જે કીધું તે બાબત પર વધારે વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા. I'm going to tell you about some people in the Bible who didn't take the counsel from God and what was the consequences. અને બાઇબલમાં અમુક વ્યક્તિઓ વિશે તમને બતાવીશ જે લોકો દેવનું સલાહ સૂચનને માન્યા નહીં અને તેઓની સાથે શું થયું. સાઉલ રાજા, God anointed him as a king. અને રાજાને પરમેશ્વરે સાઉલને અભિષેક કર્યો રાજા તરીકે. The starting point of his life, he took counsel from God. અને શરૂઆતના સમયમાં તે પરમેશ્વરની પાસેથી સલાહ સૂચનો પામ્યા. But then later, in his own wisdom and by listening to the people around him, he started taking his own decisions. પણ અમુક સમય પછી પરમેશ્વરની પાસે સલાહ સૂચન લેવા કરતા તેના આસપાસના જે લોકો છે તેઓના સલાહ સૂચનો લઈને તેઓ જે કહે છે તે પ્રમાણે તે ચાલવા લાગ્યો. And we know how God took the anointing away from him. અને આપણને ખબર છે કે પરમેશ્વર પછી તેમના ઉપર જે અભિષેકને લઈ લીધું And he fell to death with his own sword. અને તે પોતાના તલવાર પર પડીને મરી ગયો. You see the consequence that if you reject the God's counsel when it is given to you, you create your own mess. અને યાદ રાખજો, જો તમે પરમેશ્વરના સલાહ સૂચનને છોડીને બીજાઓને માનીને તે પ્રમાણે ચાલશો તો આ સાઉલની જે હાલત થઈ તેવો તમારો અભિષેક પર જતું રહેશે અને પોતાના તલવાર પર તમે પડીને મરશો. The next one is Joshua. અને બીજો છે યોશુ. Before he was leading according to God's will. અને યોશુ જે છે પરમેશ્વરના સલાહ પ્રમાણે સૂચના પ્રમાણે તે ચાલતો હતો. But there was a point when he listened for once, just for once, he listened to the people and the foreigners invaded the place.
અને જો એકવાર તેને જે છે લોકોની વાત માનીને લોકોની પાછળ ચાલ્યા એટલે શું શત્રુએ તેમના પર હુમલા કરીને કબજા કર્યો. And they started, the foreigners populated the area and they started serving the wrong gods. અને જો પછી જે લોકો છે અંદર ભરાઈ ગયા અને લોકોની સાથે ધૂળી મળી ગયા અને તે પોતાના દેવતાઓને તેઓના પર થોપી બેસાડ્યા. And so God has to infest disease on them. અને પછી પરમેશ્વરે તેઓના પર મૃત્યુ મૂકી. And Jeremiah chapter 7 verse 24 says, અને યెరెમ્યાનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 24 કલમમાં લખ્યું છે. પરંતુ તેઓએ સાંભળ્યું નહીં ને કાન ધર્યું નહીં, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હટ્યા પણ આગળ ગયા નહીં. because you have not listened to the counsel of God, અને 24 કલમમાં લખ્યું છે તમે દેવના સલાહ સૂચનો નહીં પામ્યા that's why you went backward instead of going forward. અને પોતાના દુષ્ટ હૃદય પ્રમાણે ચાલ્યા એટલા માટે તમે આગળ નહીં વધ્યા પણ તમે પાછળ જતા રહ્યા. So if you do not seek the counsel of God in your Christian life, you're going to go backward instead of going forward. તમારા વાળાઓ જો આપણે આપણા આત્મિક જીવનની અંદર પ્રભુનું સલાહ સૂચનો સાંભળીને સમજીને નહીં ચાલીએ તો આપણો આગળની યાત્રા થમી જશે અને આપણે પાછળ જતા રહીશું. To live in this world, we need God's counsel. આપણે આ જગતમાં રહેવા માટે પણ દેવના સલાહ સૂચનોની જરૂર છે. If you see the life of Jesus, he prayed whole night and he asked God for the counsel. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને જુએ છે તે આખી રાત પ્રાર્થના કરતો હતો અને પિતા પરમેશ્વરની પાસેથી સલાહ સૂચનો પામતા હતા. And then when in the daytime he ministered and we see the miracles that he has done. અને પછી દિવસના સમયની અંદર તેને પરમેશ્વરનું વચન શીખવાડતા અને ચમત્કારો કરતા અને મોટું કામ થયું. Now let's read from chapter 13, 1 Kings chapter 13 verse 19 to 25. પહેલા રાજા 13મો અધ્યાય 19 કલમથી આપણે વાંચીએ. આથી તેણે તેની સાથે પાછા જઈને તેના ઘરમાં રોટલી ખાધી ને પાણી પીધું. તેઓ ભાણા પર બેઠા હતા એટલામાં એમ કહ્યું કે એને પાછો લઈ આવનાર પ્રબોધક પાસે યહોવાનું વચન આવ્યું. તેણે યહૂદામાંથી આવીને ઈશ્વર ભક્તને પોકારીને કહ્યું કે યહોવા આમ કહે છે કે તે યહોવાના વચન સામે બંધ કર્યું છે ને તારા દેવ યહોવાએ જે આજ્ઞા તને ફરમાવી તે પાળી નથી. પણ તું પાછો આવ્યો ને જે જગા વિશે તેણે તને કહ્યું હતું કે ત્યાં રોટલી ન ખાતો તેમ પાણી ન પીતો તેમાં તે રોટલી ખાધી છે ને પાણી પણ પીધું છે. માટે તારી લાશ તારા પિતૃઓની કબરમાં જવા પામશે નહીં. એટલે એણે રોટલી ખાધી ને પાણી પીધું. ત્યાર પછી એમ થયું કે તેણે એને માટે એટલે જે પ્રબોધકને તે પાછો વાળી લાવ્યો હતો તેને માટે ગધેડા પર જીવ બાંધ્યું અને એ વિદાય થયો. ત્યાર પછી માર્ગમાં એને સિંહ મળ્યો ને તેણે એને મારી નાખ્યો અને એની લાશ માર્ગમાં પડી હતી ને ગધેડો તેની પાસે ઊભો હતો. સિંહ પણ લાશની પાસે ઊભો હતો. અને જુઓ ત્યાં થઈને જતા માણસોએ લાશને માર્ગમાં પડેલી તથા સિંહને લાશની પાસે ઊભેલો જોયો. So now you see that the man of God ate food. અને અત્યારે આપણે જુઓ પેલા પ્રબોધકની વાત સાંભળીને પ્રભુનો દાસ એમના ઘરે ગયા, એમના ઘરે રહીને ખાધું પીધું And the word of God came to the old prophet. અને પરમેશ્વરનું વચન આવ્યું. But remember one thing, God was more angry or he was more hurt by the person who didn't obey his word. અને પરમેશ્વર જે છે તે જૂઠું બોલીને એમને લઈ ગયા એના કરતા જેને સલાહ સૂચન આપ્યું હતું એ વ્યક્તિએ આજ્ઞા નહીં માની એના પર વધારે ગરમ થયો. The old prophet lied, but God wasn't angry with him. જે જૂનો પ્રબોધક હતો, જે મૃત પ્રબોધક હતો એને જૂઠું બોલીને એમને લઈ ગયા પણ દેવનો શ્રાપ એના પર નહીં ઉતર્યો. It went on the man who actually disobeyed God. પણ દેવનો શ્રાપ આ પ્રભુના દાસ પર ઉતર્યા કેમ કે તેને દેવનો આજ્ઞાને તોડ્યા, ઉલ્લંઘન કર્યું. Because you have to know that when people lie to you, you need the discernment of the spirit. અને જો જ્યારે લોકો એવી રીતે તમારી પાસે આવીને જૂઠું બોલતું હોય તો તમારી પાસે પરખની
વિચારવાની આત્મા હોવી જોઈએ આ સમજવા માટે કે દેવનું વચન જે મને મળ્યું તે સારું છે કે આ બોલે છે તે સારું છે. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. So this man now, the old prophet prophesied saying that you're never gonna return to the tomb of your father because you have disobeyed the Lord. અને તમે દેવના વચનને ઉલ્લંઘન કર્યા એટલા માટે તમારા પિતૃઓને જ્યાં જે કબરમાં મૂકવામાં આવ્યો ત્યાં તું નહીં જાય. Because you ate and drank in the place where God commanded you not to drink anymore. કેમ કે તમને જ્યાં દેવે ના પાડી હતી ત્યાં જેને બેસીને ખાધું પીધું. If you see First Samuel chapter 15 verse 22, અને પહેલા શમૂએલનું પુસ્તક 15મું અધ્યાય 22 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે સમુએલે કહ્યું કે પોતાની વાણી પડાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો દહાનાપણું તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે. remember that this man of God, he actually kicked the counsel of God just because for the morsel of food. Man of God rejected God's counsel for the food. આપણે જોઈ શકીએ છીએ આ માણસે શું કર્યું? ફક્ત ખાવા પીવા પૂરતું પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન. God told him not to go, but when the old prophet told him like, let's come and have food, he went off. પરમેશ્વર કે ના પાડી કે તારે કોઈ જગ્યાએ જવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, પણ જ્યારે વૃદ્ધ પ્રબોધકે કીધા તો એની વાત સાંભળીને એમના ઘરે જતા રહ્યા And he ate there. અને ત્યાં જઈને ખાધું. So First Samuel says that is it better to obey the Lord or to give him burnt sacrifice? અત્યારે આપણે 15મા અધ્યાયના અંદર વાંચ્યા સમય પૂછે છે કે પરમેશ્વરનું આજ્ઞાનું પાલન એ જરૂરી છે કે બલિદાનો જરૂરી છે? To obey it is more important than to give sacrifice. બલિદાનો કરતા પરમેશ્વરનું આજ્ઞાનું પાલન કરવું એ વધારે જરૂરી છે. And to listen to God is more important than food. પરમેશ્વરની વાણી સાંભળવું ભોજન કરતા પીવા કરતા વધારે સારું કહેવાય. I'm sure the man of God was very hungry because he didn't eat at the king's palace. બની શકે કે આ પ્રભુનો દાસ બિચારા બહુ ભૂખ્યા હોય કેમ કે રાજાના ઘરે ખાધું નહીં ત્યાંથી નીકળી આવ્યા બીજા રસ્તે બેથેલમાં આવ્યા અને બેથેલમાં આવ્યા પછી પણ એને કંઈ ખાવાનું મળ્યું હશે નહીં. And he was tired because he was sitting under the oak tree. અને જો એ જે છે ઝાડના નીચે જઈને બેઠો હતો. So he was tired, he was thirsty. અને ત્યાં બેઠો હતો એને પ્યાસ લાગી છે ભૂખ લાગી છે થાકી ગયો છે. But he didn't trust the Lord to provide him food, but he went and disobeyed the Lord. જ્યારે આવા સ્થિતિની અંદર દેવ પર ભરોસો રાખવું જોઈએ કે દેવ મને ખવડાવશે પીવડાવશે અને વ્યવસ્થિત રાખશે એના કરતા એને આ પ્રબોધકની વાત સાંભળીને એને ઘરે ખાવા પીવા જતા રહ્યા. Even if you see the life of Esau, અને આપણે ઈસાવના જીવનમાં પણ આ જોઈએ છે. he gave away something that was so supernatural just to have a bowl of soup. પરમેશ્વર તરફથી પ્રથમ જન્મેલા દીકરા એને બનાવવામાં આવ્યું હતું પણ એને જે છે એક વાટકી દાળના માટે એને જે છે પોતાનું પહેલોડાનો જે અધિકાર છે તે વેચી દીધું. He gave up his birthright to have that bowl of soup. અને ફક્ત એક કટોરી ભોજન માટે એમને પોતાના પહેલોડાનો અધિકાર યાકૂબને વેચી દીધા. This man of God lost his life for the bowl of food. અને જો આ માણસ જે છે ભોજનના માટે પોતાનું જીવ જતું રહ્યું Because he disobeyed the Lord. કેમ કે એમને પરમેશ્વરનું સલાહ સૂચન માન્યા નહીં. And we read in the front that how when he was going back to his country that the lion came and killed him but did not eat him. અને જ્યારે આ જે છે તે પ્રબોધકના ઘરમાંથી નીકળીને પોતાના દેશમાં જતો હતો રસ્તાની અંદર એક સિંહે એમના પર હુમલો કર્યો અને સિંહે એમને મારી નાખ્યા અને પછી તે સિંહ ત્યાં જ ઊભા રહ્યા પણ એને ખાધું નહીં. And the lion didn't even hurt the donkey. અને આ જે સિંહ જે છે એ જે ગધેડા પર બેસીને આવ્યો તે ગધેડાને પણ હાથ ન લગાવ્યો. The donkey and the lion were standing together near the corpse. અને ગધેડા અને શેર બંને જે છે સાથે ઊભા હતા. See, this is what happens when you reject God's counsel. આ આપણી સાથે પણ થશે જ્યારે આપણે દેવના આજ્ઞાનું ઉલ્લંઘન કરીશું. You will fall and you see your enemy's hands together standing and just looking at you. અને જો તમે પડી જશો અને તમારો શત્રુ તમારી સામે જોઈને હસતો હોય છે And they'll just do nothing. અને તેઓ તમને કશું કરશે નહીં.
because you have fallen into your own mess. કેમ કે તમે પોતે તમારા ભૂલના લીધે આજે પડી ગયેલા છો. God says that I am great at counseling. If you come and ask me, I will direct your path. અને પ્રભુ કહે છે કે હું મોટામાં મોટા સલાહ આપનાર વ્યક્તિ છું, દેવ છું. તમે મારી પાસે આવશો તો હું તમને સલાહ આપીશ કે તમારે કેવી રીતે આગળ વધવાનું છે. We thank God that nowadays we do not have to face what this man faced about the lion eating him. અને જો આજે આપણને એવું ભય તો નથી કે આપણે રસ્તામાં જઈશું તો કોઈ શેર આપણને મળીને ખાઈ જશે. That's not going to happen when we thank God for the new covenant of love. પણ આપણે ધન્યવાદ આપી છે પરમેશ્વરને કેમ કે આપણને નવો કરારની અંદર પ્રેમનો કરાર મળ્યો છે. But what God is going to do is when we fall from God's counsel and we are in a problem, અને જ્યારે આપણે પરમેશ્વરના સલાહ સુનને માનીશું નહીં અને આપણે મુશ્કેલમાં પડીશું. Psalms 107 verse 11 and 12. અને ગીત શાસ્ત્ર 107, 107 11 and 12. અને 11 અને 12. જેઓ અંધકાર તથા મરણ છાયામાં બેઠેલા હતા અને આપદામાં તથા બેડીઓમાં સકડાયેલા હતા, તેઓના હૃદય તેણે કષ્ટથી નરમ કરી નાખ્યા. તેઓ લથડી પડ્યા અને તેમને સહાય કરનાર કોઈ ન હતો. Verse 11. 11. So it says here that for we have rebelled against God's word અને અહીંયા લખ્યું છે કે આપણે દેવના વચનના વિરુદ્ધમાં ગયા છે and rejected his wise counsel. અને તેનો બહુ બુદ્ધિમાનીનો જે સૂચના હતા તે નથી લીધા. So he humbled us through our circumstances. અને તો આપણને જે છે એવી સ્થિતિમાં ફેંકાઈ જઈશું. So he humbled us through our circumstances. અને અલગ અલગ પરિસ્થિતિઓમાં આપણને ફેંકી દેવામાં આવશે જ્યાં કોઈ આપણી મદદ કરશે નહીં. And so God, now he doesn't send the lion to kill us, but he humbles us in our own situation. અને જો અત્યારે શેર મારફતે આપણને ભલે મારી નહીં નાખે પણ આપણે આપણી પરિસ્થિતિઓમાં ઘેરાઈને એવી રીતે પડી જઈશું કે કોઈ આપણી મદદ કરશે નહીં. And that's the time when we realize that I wish I would have just obeyed God's counsel. ત્યારે આપણે વિચાર કરતા હશે કે પ્રભુ મને માફ કરજો કેમ કે મેં તારા આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. Hallelujah. હાલેલુયા. How many of you have gone through that kind of situation? અને એવા સ્થિતિમાંથી આપણે બધા કેટલા લોકો પર પસાર થયા છે. That we have not listened to the counsel of God and we have created our own mess. અને આપણે દેવની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યા માન્યા નહીં અને આપણે આપણા માટે મુસીબતોનો પહાડ લઈ આવ્યો. Remember, they all did this just for flesh. અને આ બધી બાબતો તે લોકો પોતાના શરીરના માટે કર્યા. This man of God, he was anointed man of God, but just for a morsel of food, for his flesh, he was killed and by disobeying the Lord. અને જો આ પ્રભુનો દાસ જે છે પ્રભુનો અભિષિક્ત દાસ હતો તેની પ્રાર્થના દ્વારા તેને ભવિષ્યવાણી કરેલી પ્રાર્થના દ્વારા જેરોબિયામ સાજા થયા હતા. પણ એને જે છે ગલત બાબતમાં ગલત માણસની પાછળ પડીને થોડું ભોજનના માટે પોતાનો અભિષેક પણ ખોવાઈ ગયું, પોતાનું જીવ પણ જતું. When we feed our flesh with lust, pride, money, અને જો આપણે પણ શરીરની અભિલાષા, અંગોની અભિલાષા, જીવનનો પ્રતાપ એ બાબતોની પાછળ પડીશું then we're going to lose the sight of God and lose his counsel in our life. અને તો આપણા જીવનની અંદર દેવના સલાહ સૂચનોને આપણે ભૂલી જઈશું અને આપણે જે છે જગત તરફ વળી જઈશું. So remember one thing, that you have to turn to God, whatever the circumstances are. You need to turn to God for counsel. અને એટલા માટે આ જરૂરી છે કે તમે દેવના તરફ વળો, દેવની પાસે આવો, દેવના સલાહ સૂચનો પામવા માટે દેવની આગળ પ્રાર્થના કરો. There are people who will speak into your life. અને જો તમારા જીવનમાં ઘણા લોકો આવશે They'll speak to you about God. અને તેઓ પરમેશ્વર વિશે તમને કહેશે They'll give you prophecy. અને તેઓ ભવિષ્યવાણી પણ કરશે. Your friends will say things that will draw you close to God. અને જો તમને એવું લાગતું હશે કે તમને વધારે દેવ પાસે લઈ જશે, But remember that the only final answer will come to you from God. પણ યાદ રાખજો આ બધા કરતા તમને પ્રભુ તરફથી જે સંદેશ છે તે સંદેશથી તમારે રાહ જોવાનું છે. And for that you need to spend time with Him. અને એના માટે તમારે દેવ પાસે જઈને સમય આપવાની જરૂર છે. Because if you don't spend time with Him, He won't be able to give you counsel, and then everything is going to fall apart. અને જો આપણે દેવની પાસે જઈને દેવને નહીં પૂછીશું, દેવની સાથે બેસીશું નહીં, સંગતિ નહીં કરીશું, તો તમે પોતે તમારા પર મુશ્કેલ
મુશ્કેલીઓ આણો છો. So today in this message, I just want to leave you with 3 questions in your mind. અને જો આ સંદેશમાં બે ત્રણ સવાલો હું તમને તમારા દિમાગમાં નાખવા માંગુ છું. And before you go from here, after you go from here, ponder upon these questions and know what God wants you to do in this અને situation. એથી ગયા પછી તમે આ સવાલ પર વિચાર કરજો કે આ સવાલ તમારા જીવનમાં શું જવાબ લાવે છે. The first one is, am I seeking God's counsel in every decisions of my life? પહેલી બાબત એ કે શું તમે દરેક બાબતોમાં પ્રભુની પાસે જઈને પ્રભુને પૂછો છો. It doesn't matter if the situation is small or big. નાનું સ્થિતિ જે છે બહુ મોટું હોય કે નાનું હોય એનાથી કોઈ મતલબ નથી. The moment you feel that you need God, you have to ask Him. અને જે ક્ષણે તમને લાગશે કે તમારે પ્રભુને પૂછવું છે તમે જઈને દેવની પાસે સલાહ માંગો And He's there to answer you. અને એ ત્યાં છે કે તમને જવાબ આપે. So remember this question. Am I seeking God's counsel in every situation of my અને life? એટલા માટે પહેલું સવાલ આ છે કે શું તમે દરેક બાબતો દેવને પૂછો છો. And if God has given you counsel, the second question is there anything or anyone that has told me contrary to what God has told me? અને જો દેવે તમને સલાહ આપી દીધું હોય તો બીજું સવાલ તમારે આ પૂછવાના છે દેવે સલાહ આપ્યું છે તેના વિરુદ્ધમાં કોઈ વ્યક્તિએ તમને ચડાવ્યા તો નહીં. If that is the case, remember to take it to the Lord and ask His decision. અને એવું તમને લાગતું હશે તો દેવની પાસે જઈને કહો પ્રભુ તમે આ સલાહ આપી છે પેલો ભાઈ આ કહે છે તો એમાં કઈ સાચી વાત છે કે કયા બાબત પર હું વિશ્વાસ કરું. Remember the old prophet said the same thing. He said the angel of the Lord told me. અને જો આ પ્રબોધકની સાથે આ પ્રભુના દાસની સાથે દેવે સીધી વાત કરી અને પહેલા પ્રબોધક એમ કે સ્વર્ગદૂતે મને વાત કરી કે તારી સાથે વાત કરવા માટે તો તમારે કોની વાત માનવું. So there are times when the things look similar, but you need to ask God. તમને એવું લાગશે કે બંને જે કહે છે તે સરખા જ છે પણ તમારે દેવની વાતને સાંભળવું જોઈએ. Hallelujah. હાલેલુયા. The last question is, am I giving up something supernatural to feed my flesh? અને જો તમે બીજી બાબત આ ધ્યાનમાં રાખવાનું છે Am I giving up something supernatural? આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારું શરીર માટે તમે કોઈ આત્મિક બાબતોને નાખી તો નથી રહ્યા. Because Esau, he gave up his birthright blessing just for the food. અને જો આપણે આ જોઈ શકીએ છે કે એક થોડા ભોજન માટે એમને જે છે પોતાનું ઈસાઓએ પોતાનું જે છે પહેલોઠાનું અધિકાર આપી દીધું. This man of God disobeyed the Lord for the food. અને યા જે છે આ પ્રભુના દાસ થોડું ખાવાના માટે પ્રભુના જે સૂચના હતા તે સૂચનાને લાત મારી. So you need to search your hearts, you need to search your mind. What is the thing that you are giving up that God has given you for the flesh? તો આપણે આ વિચારવાનું છે કે આપણે ફક્ત જગતની વાતોને પ્રાપ્ત કરવા માટે કયા આત્મિક બાબતોનું બલિદાન કરવું છે. Remember that God's counsel is your strength. આપણું જે તાકાત છે તે પ્રભુનું સલાહ સૂચનો છે. હાલેલુયા. We read in Psalm 16 today when we read the Psalms reading, we read that God is my counsel. અને આજે સવારે જ આપણે ગીત શાસ્ત્ર 16 વાંચ્યા કે દેવ મારો સલાહ આપનાર દેવ છે. Hallelujah. હાલેલુયા. So let's ponder on this and ask God that God, you will counsel me in the way I should go. અને જો એટલા માટે તમે દેવને પૂછો કે દેવ તમે મને કહો બતાવો કે કયા માર્ગે હું ચાલું. Let's close our eyes and pray to the Lord. આપણે બધા જ આંખો બંધ કરીએ અને પરમેશ્વરની આગળ પ્રાર્થના કરીએ. And just ponder upon these questions that I've given to you. અને જે કંઈક સવાલો આપણે પૂછ્યા છે તેના પર તમે વિચાર કરો. And see what is the will of God in every circumstances of your life. તમારા જીવન માટે દેવની ઈચ્છા શું છે તેના વિશે તમે વિચાર કરો. A gracious, compassionate Heavenly Father, અમારા પ્રિય અનુગ્રહકારી પરમેશ્વર પિતા we thank you for this beautiful afternoon. પ્રભુજી આજના સવારના માટે તારો આભાર. We give ourselves into your hands, Lord. પ્રભુજી અમે અમારું જીવન તારા હાથમાં સોંપીએ છે. And as we are read in your word that you are our counselor, પ્રભુજી તમે અમારું સલાહકાર છો એટલે તારો આભાર. we thank you for the Holy Spirit that you have given to us. પ્રભુજી જે પવિત્ર આત્મા તમને આપ્યા છે તેના માટે આભાર. Lord, we have read in your word that how things will come to us in a similar way. અને પ્રભુજી અમે વચનમાં વાંચી લીધા છે કેવી રીતે અમને ઘણીવાર જે છે ધોકામાં મૂકવામાં આવે છે. But God, you
your word says that you are not the God of confusion. અને પ્રભુજી ધન્યવાદ કે તમે ગૂંચવણના પરમેશ્વર નથી. And so, Lord, give each one of us the spirit of discernment. અને પ્રભુજી એટલા માટે અમને દરેકને પરખની આત્મા તમે આપો. That we'll be able to know the wiles and the darks of the enemies. અને જેથી પ્રભુજી અમે શત્રુઓનું ચાલને સમજી શકીએ. That even if He speaks to us through our closest friends. અને પ્રભુજી તો જો અમારા પ્રિય મિત્રો પણ અમારી સાથે વાત કરે, Or our parents. કે અમારા માતા પિતા વાત કરે, Or the people that are close to our hearts. પ્રભુજી એવા વ્યક્તિઓ જે અમારા નજદીકના છે તેઓ સાથે વાત કરે. Or through the ministers. પ્રભુજી કે તમે દેવના દાસો દ્વારા વાત કરો. But God help us that our final answer will come from you. પણ પ્રભુજી અમારું છેલ્લું જવાબદારી પાસેથી આવે છે. And every counsel that we have received, God, અને પ્રભુજી દરેક સૂચનો તેમને મળી છે. help us that we stand strong on it. અને પ્રભુજી તેમાં દૃઢ રહેવા માટે તમે અમને મદદ કરો. That nothing in this world will be shaken through that power. પ્રભુજી આ જગતની કોઈ પણ શક્તિ તેને હલાવી નહીં શકીએ. And thank you, Lord, for the gift of the Holy Spirit. અને પવિત્ર આત્માના વરદાન માટે તારો આભાર. Help us that we be sensitive to His voice and listen to Him. અને પ્રભુજી અમે અમારો અવાજ ઊંચો કરીને તારી વાણીને સાંભળીએ અને તારો ધન્યવાદ કરીએ. Help us that we be like Paul and his companions. અને પ્રભુજી તમે દરેક સલાહને માન્ય રાખીએ. Help us that we be like Paul and his companions. અને પ્રભુજી પૌલુસ અને તેના સાથીઓના સમાન અમે બની શકીએ જે પવિત્ર આત્માની વાણી સાંભળે. That we'll be able to follow what Holy Spirit tells us. અને જેથી પવિત્ર આત્મા જે અમને કહે છે તે પ્રમાણે અમે ચાલી શકીએ. Go to the places where He leads us. અને પ્રભુ જ્યાં તારી ઈચ્છા છે ત્યાં અમે જઈ શકીએ. Speak the word that He tells us to speak. અને જે વચન તમે અમને આપો છો તે વચનો અમે કહીએ. Hear the word that you want us to hear. પ્રભુ જે વચનો તારી વાણી છે તે અમે સાંભળી શકીએ. Think about the things that you want us to think, Lord. અને પ્રભુ જે વિચારો તારો છે તે વિચાર અમે કરી શકીએ. And in Jesus' mighty name we break every other counsel. અને પ્રભુ જી અમે ઈશ્વરના નામમાં દરેક ગલત સલાહ સૂચનાઓને તોડી પાડીએ We છીએ. break every other prophecy that is not from the Lord. અને જે કે ભવિષ્યવાણી પ્રભુ તરફથી નથી તેને અમે નકાર કરીએ Be છીએ. it unto our personal life, અમારા વ્યક્તિગત જીવનમાં, or our family, અમારા પરિવારમાં, or the ministry, અમારી સેવકાઈમાં or the church. અને મંડળીમાં. God, we break every other thing that the enemy has spoken. અને પ્રભુજી શત્રુએ શૈતાને જે કંઈ કીધું છે બોલ્યા છે તેને અમે ઠપકાઈને દૂર કરીએ છીએ. Lord, your word says that my people, my sheep will know my voice. અને પ્રભુજી તારું મહાન વાણી અમે સાંભળી શકીએ. Your word says that my sheep will know my voice. અને તારું વચન કહે છે કે મારી ભેડ મારો અવાજ સાંભળશે. So Lord, help us that we hear your voice today. અને પ્રભુજી અમારા કાનોને તમે ખોલો કે અમે તારી વાણી સાંભળી And we શકીએ. will only walk how you counsel us. અને પ્રભુ તમે સલાહ સૂચન આપનાર પરમેશ્વર તરીકે અમારી સાથે હંમેશા રહેશો. And we know, God, that we're going to overcome this world. અને પ્રભુજી આ જગત પર અમે જય પામીશું. Because you have done it. કેમ કે તમે તે કામને કર્યું છે. And it is finished, Lord. અને એટલા માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. And we know that you have completed the work. અને પ્રભુ તમે કીધું છે કે બધું સંપૂર્ણ થયું એટલે પૂરું કામ તમે કરી દીધું છે એટલે ધન્યવાદ. And we thank you for that, Lord. અને તેના માટે અમે તારો આભાર માગીએ In છીએ. the mighty name of Jesus we pray. ઈશ્વરના નામમાં માગીએ છીએ. Amen. આમેન. મને આ બહુ ચોકને આપણે થોડું